ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ્યારે ભરતી પ્રક્રિયા જાહેરાત કરવામાં આવી એ ભરતી પ્રક્રિયામાં ખાસ કિસ્સાઓમાં ગોઠવણ કોને કરવામાં આવે છે એ પ્રમાણે ભરતી પ્રક્રિયા જાહેર કરી તેમાં રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવેલા. એને સિવાય જ્યારે રજૂઆત કરી હતી ત્યાં ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ખોટી થઈ રહી છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જૂઠું બોલવામાં નંબર 1 હોય એ રીતે જૂઠું બોલી રહ્યા હતા, પરંતુ સવારે જૂઠું બોલે ને રાત્રે હકીકત બહાર આવે છે. 4 અલગ અલગ પ્રકારની 4 ભરતી પ્રક્રિયાની પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. હજી પણ અમે કહીએ છીએ કે સિનિયર ક્લાસની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ થઈ છે. ખાસ કિસ્સાઓમાં જનરલ કેટેગરીની મહિલામાં જે વય મર્યાદા રાતોરાત સુધારીને રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવે છે એ ભરતી પ્રક્રિયા પણ કેન્સલ થાય. અમારી સંપૂર્ણપણે માગણી છે કે તમામ ભરતી પ્રક્રિયા રદ થવી જોઈએ, નવેસરથી ચાલુ થવી જોઈએ, અને જે ઉમેદવારો અન્યાય થયો છે એ ઉમેદવારોની વાત સાંભળવામાં આવે. આ રૂલ્સ રેગ્યુલેશનમાં અનામતના યુવાનો માટે જે રીતે અન્યાય થયો છે, વય મર્યાદા છૂટછાટ આપવામાં આવી નથી, એ ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે. ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી અધિકારીઓ કુલપતિ એમને ખબર પડી ગઈ છે કે એમનું પેપર ફૂટી ગયું છે, એમને જે નામો સિલેક્ટ કર્યા છે એ એનએસયુ પાસે આવી ગયા છે, એટલે એમનો પાપનો ગળો બહાર ના આવે એટલે તમામ લોકોને જાહેર રજા કરી દેવામાં આવે છે. ચારેય બાજુ પોલીસના ઉતારી દેવામાં આવે છે, ચારેય બાજુ યુનિવર્સિટીના દરવાજા લોક કરી દેવામાં આવે છે. એટલે જો કુલપતિ સાચા હોય તો અમારી રજૂઆત સાંભળવા આવે, અમારા પ્રશ્નનો જવાબ આપે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.